નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના ફેર પ્રાઇઝ એસોસિએશન પણ આજથી અનાજ વિતરણ વ્યવસ્થાથી દૂર રહી હડતાળ પર જશે, જેને લઈ જિલ્લાના સરકારી અનાજ મેળવતા અંદાજે 12 લાખ લોકોને અસર થશે. મહેસાણા જિલ્લાના 670 થી વધુ રાશન ડીલરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા જિલ્લાના 2.96 લાખ કાર્ડ ધારકોને સસ્તું અનાજ નહીં મળે. અગાઉ આવેદનપત્ર આપી તંત્રને જાણ કરનાર સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ અનાજના ગોડાઉનમાંથી માલ ઉપાડ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ફેર પ્રાઇઝ એસોસિએશન સાથે આજે મીટિંગ રાખી છે, જેમાં સુખદ ઉકેલ આવવાની શક્યતા વહીવટતંત્રએ વ્યક્ત કરી છે. મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર અને તાલુકા હેલ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ વિજાપુર અને કુકરવાડા ખાતે એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટેસ્ટ ટ્રીટ એન્ડ ટોક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કિશોરીઓના હિમોગ્લોબિનની તપાસ તબીબોની દેખરેખ હેઠળ કરવામાં આવી. આ કેમ્પમાં વિજાપુર તાલુકાના મુખ્ય દવાખાના ખાતે 78 અને ગ્રામ્ય કુકરવાડા મુકામે 119 મળીને કુલ 197 જેટલી 10 થી 19 વર્ષની કિશોરીઓની હિમોગ્લોબિન તપાસ કરવામાં આવી હતી. તેમણે લોહીની ઉણપને કારણે થતા પાંડુરોગ, થાક, આંખ અને જીભમાં ફિકાસ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવવાની સલાહ આપી હતી. હિમોગ્લોબિન ઓછું ધરાવતી કિશોરીઓને સારવાર માટે લોહ તત્વથી ભરપૂર ખોરાક જેવા કે લીલા શાકભાજી, સરગવો, ગોળ, ખજૂર, અંજીર, ચણા અને રીંગણાનો આહાર લેવાની સૂચના આપવામાં આવી હતી. શાળાઓમાં દર બુધવારે અપાતી લોહ તત્વની ગોળીઓ નિયમિત લેવા માટે પણ કિશોરીઓને પ્રેરિત કરવામાં આવી. આ કેમ્પનું સુચારુ આયોજન અર્બન હેલ્થ ઓફિસર કુકરવાડા ખાતેના આયુષ મેડિકલ ઓફિસર સોખડા અને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. ઊંઝા પોલીસે 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ 8 ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ ફોનની કુલ કિંમત ₹1,53,500 આંકવામાં આવી છે. ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝા PISS નિનામાએ નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને પરત કરવા માટે સૂચના આપી હતી, જેના ભાગરૂપે આ પહેલ કરવામાં આવી. વિસનગર શહેર પોલીસે શુક્રવારે ગૌરવપથ અને સવાલા દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિયંત્રણ કરવા વિશેષ ઝુંબેશ હાથ ધરી. આ કાર્યવાહીમાં ટ્રાફિકને અડચણરૂપ લારી પાથરણા હટાવવામાં આવ્યા, 3 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો અને 1 વાહનને ડિટેન કરાયું. શહેરમાં હાલમાં ITI રેલવે ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની છે. મુખ્ય રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળે છે. શહેરના સવાલા દરવાજા વિસ્તાર, ગૌરવપથ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં શહેર PI KB પટેલની આગેવાની હેઠળની ટીમે આ ટ્રાફિક ઝુંબેશ ચલાવી. આ કાર્યવાહીમાં બ્લેક ફિલ્મ લગાવેલી 3 ગાડીઓને દંડ ફટકારવામાં આવ્યો. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 1 ગાડીને ડિટેન કરાઈ. આડેધડ ઉભા રહેલા લારી પાથરણાઓને તાત્કાલિક અસરથી હટાવી દબાણ મુક્ત કરવામાં આવ્યા. અગાઉ પણ પોલીસ દ્વારા આવી દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી પરિસ્થિતિ ફરીથી સામાન્ય બની જાય છે અને ટ્રાફિકની સમસ્યા પુનઃ ઉદ્ભવે છે. શહેરના નાગરિકોમાં એવી ચર્ચા છે કે નવા PI દ્વારા શરૂ કરાયેલી આ કામગીરી કેટલા દિવસ સુધી સાતત્યપૂર્ણ ચાલશે તે જોવું રહ્યું, જેથી ટ્રાફિકની કાયમી સમસ્યાનો ઉકેલ આવી શકે. વિસનગર શહેરની ITI ચોકડી ખાતે પાર્ક કરેલી ₹2 લાખની કિંમતની એક CNG રિક્ષાની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. વિજાપુર તાલુકાના મંડાલી ગામના જિગ્નેશ કુમાર બાબુજી ઠાકોરની આ રિક્ષા ચોરાઈ હતી. આ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર જિગ્નેશ કુમાર ઠાકોર તેમની પત્ની સાથે ગત તારીખ 25 ઓક્ટોબર 2025 રોજ CNG રિક્ષા નંબર GJ02AU 8607 લઈને વિસનગર ધરોઈ કોલોની ખાતે સાસરીમાં ગયા હતા. તેમને રાજકોટ જસદણ ખાતે કામે જવાનું હોવાથી 27 ઓક્ટોબર 2025 રોજ તેમણે તેમના પિતા અને બનેવી સાથે પ્રાઇવેટ ગાડીમાં જવાનું નક્કી કર્યું. તે પહેલા તેમણે પોતાની રિક્ષા ITI ચોકડી પરના રિક્ષા સ્ટેન્ડ ખાતે લોક કરીને પાર્ક કરી હતી. બીજા દિવસે રાજકોટથી પરત ફર્યા બાદ જિગ્નેશ કુમારે રિક્ષા પાર્ક કરેલી જગ્યાએ તપાસ કરતા તે મળી નહોતી. આસપાસ શોધખોળ કરવા છતાં રિક્ષાનો કોઈ પત્તો ન લાગતા તેમણે તાત્કાલિક વિસનગર શહેર પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ₹2 લાખની રિક્ષા ચોરીનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કડી તાલુકા અને મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ટામેટી, એરંડા, કપાસ અને ડાંગર જેવા પાકોનું મોટા પાયે ઉત્પાદન થાય છે. કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને વિશેષ નુકસાન થયું છે, કારણ કે તે નમી ગયો છે અથવા તો ખેતરમાં કાપેલો પડ્યો હોવાથી પલળી ગયો છે.
અન્ય પાકોને પણ ભારે અસર થઈ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના તાલુકાઓમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક અને પારાવાર નુકસાન થયું છે. મોટાભાગના પાક કાપણી માટે તૈયાર હતા અથવા તો ખેતરોમાં કાપેલા પડ્યા હતા. ત્યારે આ વરસાદથી તેમને ભારે નુકસાન થયું છે. આ રજૂઆત બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરાવી છે. સરકાર દ્વારા ઝડપથી સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી અપેક્ષા છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.